અમરેલી લેટરકાંડ મુદ્દે અત્યારના મોટા સમાચાર। લેટરકાંડની તપાસ એસએમસીના વડાને સોંપાઈ। લેટરકાંડની તપાસ હવે એસએમસીના વડા નિર્લિપ્ત રાય કરશે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે એસએમસીના વડાને સોંપી તપાસ। પીડિતની માંગણી માટે રાજ્ય પોલીસ વડાનો નિર્ણય। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, કઈ રીતની તપાસ સોંપવામાં આવી છે? અમરેલીમાં લેટરકાંડ જે થયો એની સમગ્ર મામલાની તપાસ હવે એસએમસીના વડા નિર્લિપ રાયને સોંપવામાં આવી છે। એટલે કે હવે નિર્લિપ રાય અને તેમની ટીમ આ તપાસ કરશે। ડીજીપી વિકાસ સહાય સાથે જે મુજબની વાત થઈ એ મુજબ તેમણે જણાવ્યું કે એક તટસ્થ તપાસ થાય એ પ્રકારેની માગણી હતી અને તટસ્થ તપાસ સમગ્ર મામલાની થાય એ માટે થઈ અને આ તપાસ એસએમસીના વડા નિર્લિપ રાયને સોંપવામાં આવી છે। મહત્વની વાત એ પણ છે કે જે દીકરી છે પાયલ ગોટી નામની કે જેમણે માગણી પણ કરી હતી, નામજોગ માગણી કરી હતી કે આ સમગ્ર જે મામલાની તપાસ છે એ મામલાની તપાસ નિર્લિપ રાયને સોંપવામાં આવે તો તટસ્થ તપાસ થાય અને આ સમગ્ર પ્રકરણની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય। એટલે એક રીતે જોવા જઈએ તો જે ભોગ બનનાર વ્યક્તિ છે અથવા તો પીડિતા છે અથવા તો એને પોલીસની ભાષામાં તમે આરોપી કહો, એમની ખુદની માગણી હતી કે નિર્લિપ રાય આ સમગ્ર પ્રકરણની સમગ્ર મામલાની તપાસ કરે। એ બાબતને ધ્યાનમાં રાખી અને ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયે આ જે તપાસ છે એ પર્ટિક્યુલર નિર્લિપ રાયને સોંપી છે। નિર્લિપ રાય અત્યારે એસએમસીના વડા છે એટલે એસએમસીના વડા નિર્લિપ રાયને આ તપાસ સોંપી છે। હવે નિર્લિપ રાય અને તેમની ટીમ અમરેલીનો જે લેટરકાંડ થયો છે અત્યાર સુધી જે કઈ તપાસ એમાં થઈ છે અને આવનારા દિવસોમાં જે તપાસ થવાની છે એનાથી અલગ પેરેલલ તપાસ નિર્લિપ રાય કરશે અને તેનો સમગ્ર રિપોર્ટ છે એ રિપોર્ટ વિકાસ સહાય, રાજ્ય પોલીસ વડા અને ગૃહ વિભાગને સુપરત કરશે। આભાર આપનો તમામ માહિતી બદલ। તો નિર્લિપ્ત રાયને હવે તપાસ સોંપવામાં આવી છે।